જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ પરિણામોમાં ભાજપની સુનામી જોવા મળી છે। કુલ 16માંથી 15 વોર્ડમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે અને 64માંથી 60 બેઠકો પોતાના ખાતામાં લઈ પ્રચંડ બહુમતી સ્થાપિત કરી છે, જ્યારે કોંગ્રેસ અને આપને માત્ર 2 બેઠકો મળી છે। જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકો પર પણ ભાજપે દબદબો જાળવી રાખ્યો છે। જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ યોજાઈ હતી અને જિલ્લા પંચાયતની ઉમેદવાર કલ્પનાબેન કણઝારિયા તેમજ તાલુકા પંચાયતની ઉમેદવાર હિનાબેન હરવરાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કરી વિકાસના કાર્યો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો। ભાજપની જે જિલ્લા પંચાયતની સીટ હતી તેના જે જિલ્લા સીટના ઇન્ચાર્જ છે મહેશભાઈ ચાંદ્રા, તો અમે શ્રી મહેશભાઈ સાથે વાતચીત કરશું કે કેવો પ્રયત્ન કર્યું ફરી વખત સુધીમાં અને કેટલી સફળતા મળી। મહેશભાઈ ચાંદ્રા, હું જિલ્લા સીટમાંથી આ વખતે સ્થાનિક ઉમેદવાર હોય બધા એટલે થોડી ટફ લાગતી હતી અમને, પણ ભાજપ પરિવારે મારા પટ્ટામાં ખોબલે મત દીધા છે। કોઈ પણ જાતના પરિવર્તન વગર અમારા બંને ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટાવ્યા છે। અમારી ભાજપ પરિવારની જે મહેનત હતી એ સફળ થઈ છે અને આગળના ભવિષ્યમાં પણ અમારો પટ્ટો કાયમી ભાજપમાં બંધાયેલો હતો અને હજી રહેશે એની ખાતરી આપીએ છીએ। મારું નામ કમલેશ હરવરા, દરિયા તાલુકા પંચાયતમાંથી અમે 700+ મતની લીડથી વિજેતા થયા છે અને ભાજપ પરિવારનો ખૂબ જ અમને મોટો સહયોગ રહ્યો છે અને અમારા દરિયા નારાયણપુર લાવડિયા ધંધા મકોના 5 ગામમાં અમને ખૂબ જ બહુમતીથી પબ્લિકે અમને વિન બનાવ્યા છે અને આગળ જતાં અમે પ્રજાના જે કામ હશે તે કરવા કટિબદ્ધ છીએ। મોસ્ટ ઓફ સીટો ભાજપની ચૂંટાઈને આવી છે આ તાલુકા પંચાયતમાં, લગભગ 26માંથી અંદાજિત 24 કે 25 ચૂંટાડો છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે જે જામનગરની અંદર જે તાલુકા અને જિલ્લા પંચાયતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેમાં ભાજપની લહેર જોકે બધી જ જગ્યાએ જોવા મળી છે, જેમાં તાલુકા પંચાયતની 26 સીટમાંથી વધુમાં વધુ સીટો ભાજપને મેળવી છે। જિલ્લા પંચાયતની જે સીટ હતી તેમાં પણ બહુમતી સાથે ભાજપને લીડ મળી। તો આપણે અત્યારે જે જિલ્લા પંચાયતના ઉમેદવાર છે ભારતીય જનતા પક્ષના, તો તેની સાથે આપણે સીધી વાતચીત કરશું। શું કહેશો, કેટલા મતથી વિનિંગ થયા છો અને આગળ શું પ્રજાના કામ કરશો? નમસ્કાર, મારું નામ કલ્પનાબેન જીતેન્દ્રભાઈ છે। છેલ્લા 5 સીટ ઉપરથી જીતેલી છું અને આપ સૌના સાથ સહકારથી જીતેલી છું। બધા જ ભાજપના કાર્યકરને મારો ખૂબ આભાર। કેટલા મતથી વિનિંગ થયા? 1186 મતથી। હવે આગળ જતા તમે આગળ શું તમારી રણનીતિ રહેશે? બસ આગળ જતા જનતાના દરેક જે કાંઈ કાર્ય અટકેલા છે એ સારી રીતે નિભાવશે।